સાયકલ સવારી કરી દઈએ આપણે. જો મિત્રો મિત્રો ખાવું હોય તમારે ભજીયું તો બજારમાં જઈને લઈ આવજો. બરાબર. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30 અને જો મારી મમ્મી શાક સમારે છે અને મારે જવાનું છે બજાર. મમ્મી શું લાવવાનું આવું? બેટા બપોર ખાવાનું ઘઉંનો લોટ લાવજે. ઘઉંનો લોટ ને બાજરીનો લાવો. બાજરીનો લાવજે. તો મિત્રો છે ને અમે તો બાજરી મમ્મી છે ને દહીણું કરવાનું છે. દહીણું કરવાનું છે બાજરી હમણાં હોજે દહીણું કરી નાખજે એટલે આ વેચાતો લોટ લાવવો ન પડે. તો મિત્રો છે ને હવે મારે કાલે બધા બહુ મહેમાન હતા એટલે કાલે દરાવા જવાયું નહીં. પરમ દિવસે પણ થોડુંક કોઈક બે મહેમાન આવ્યા હતા એટલે પણ દરાવા ન જવાયું. તો અને આજે લોટ જોયો હતા તો લોટ મમ્મી એક જ રોટલીનો હે ને? એક બે રોટલી થાય વધારે થાય. તો મિત્રો છે ને હવે હું બજાર જાઉં અને બાજરીનો લોટ લેતા આવું અને પછી મમ્મી તારા તો શું લાવું બીજું? કશું જાય બેટા. કશું સફરજન કેળા મળવાનું છે એવું કશું લાવું? કશું થાય તાર કશું બોરું સારું થાય એવું કશું લાવજે. શું લાવું? ચકરી ચોકરી બચ્ચા લાવજે વળી. જો મિત્ર છે ને મમ્મીને તો ભజ్જા ભાવે છે એટલે ભజ్જાનો મંગાવશે. તો ચલો મિત્રો આપણે હવે જઈએ બજાર અને વિડીયો પર બને રહેજો. ભાઈ તા પપ્પા નતા લાવતા. તો ચાલો મિત્રો છે ને આપણે હવે જઈએ બજાર અને બજારમાં પણ થોડું ઘણું શૂટિંગ કરીશ અને બતાવીશ તમને આ વસ્તુ લઉં છું, આવી રીતે જાઉં છું. તો ચાલો મિત્રો હવે આપણી આ સાયકલ લઈને જઈએ આપણે હવે બજાર. ડોલકું લેતા હતા. હા લે નહીં. તો મિત્રો છે ને કાલે અમારા ખેતર માલિકના ત્યાંથી છાશ લાવ્યો હતો. તો મિત્રો સવારમાં ગયો શેકડી પણ ભૂલી જ ગયો. તો અત્યારે છે ને સ્પેશિયલ ડોલકું પહેલાં લાવું અને પછી છે ને બજાર જાઉં ને આવું એક ધક્કે 2-3 કામ કરવા જ પડે કેમ કે આખો દિવસ ચમનો જતો રહે ખબર જ નહીં પડતી. હા આ જો 11:30 થઈ ગયા ખબર ના પડી. 8:30 વાગે ઉઠ્યો અને થોડુંક મમ્મીને થોડુંક કામકાજ કરવા લાગ્યું અને નહીં ધોઈને ફ્રેશ થયો. હવે બજાર જઈશ ને બીજું બધું કામ કરીશ. હજુ તો ઉઠીને તે બધું વાર્યું. હા આખું બધું મિત્રો છે ને આ બધું આંગણું વાર્યું અને વાંદરા આવી ગયા હતા. કેટલો ધડમ પડા. તો મમ્મી છે ને આજે એ આ પતરા છે ને મિત્રો જો આ પતરા ઉપર છે ને આજે હું કોટાના જયડા મૂકી દઈશ અને પાછળ એક કણજી છે એ કાપી નાખીશ. બસ તો મિત્રો આજે એટલું બધું કામ કરવાનું છે. એ બધી વિડીયો તમારે જોઈ હોય તો આપણી નવી ચેનલ છે રાહુલભાઈ ઓફિશિયલ ચેનલમાં એ બધું આવશે, જોજો અને એન્જોય કરજો. તો ચાલો આપણે જઈએ હવે બજાર. તો મિત્રો પેલું શર્ટ પહેર્યું હતું પણ સારું બહુ ખુલતું પડતું હતું એટલે મેં કાઢી નાખ્યું. તો ચાલો આપણે હવે જઈએ બજાર. તો જો સાયકલ કમ્પ્લીટ કરી દીધી, ઠેલી મૂકી દીધી, સાયકલ સવારી કરી દઈએ આપણે. તો જો મિત્રો આપણું ઘરથી બહાર જવાનો રસ્તો આપણે સાયકલ ચાલુ કરી દીધી. તો ચાલો આપણે હવે બજાર જઈએ. ખાડામાં તો ડેમ અવાજ આવતો હશે. મિત્રો આપણી સાયકલ ચડાવી દીધી નેર ઉપર. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે બજારમાં. જવાનું છે ઘંટી. તો મિત્રો લોચા પડ્યા. મારું બેટું ઘંટી જ બંધ છે. જો ઘંટી બંધ છે. હવે જઈએ હવે બીજા કંઈક. મિત્રો ઘંટી બંધ છે હવે બીજે જવું પડશે. તો ચાલો થોડુંક ફરીએ બજારમાં જ આપણે. અમે વિચાર આવે છે અને એક આજે ફોન પકડે છે. નીકળી ગયા. હવે બીજી ઘંટી સામે દેખાય છે.
હજુ બધી ઘંટો બંધ ચમ છે. ચલો આપણે હવે આ બાજુ. તો મિત્રો છે ને બીજી ઘંટી એ બંધ છે. હવે 11:30ની બંધ કરી નાખે છે લોકો એટલે બજારમાં ઘંટી. હવે જઈએ હવે આ બાજુ. આખું બજાર આગળ ફરે. આખું બજાર ફરીએ આપણે, પણ લોટ તો બાજરીનો લઈને જ જવાનો. હા શોધન આગળની બ્રેક મારવાની હતી. મિત્રો ધાર આવી ગયેલો ધાર તો એકદમ ગાડી આપણી છે ને ગબડી વધારે. તો હવે છે ને સામને અહીં ઘંટી છે. આપણે આવી ગયા ઘંટી બાજરી લોટ શીરો આલો. તો મિત્રો મળી ગઈ ઘંટી. આપણે એક હવાઈ વાગ્યાથી ખુલ્લી હોય છે. એવું હું 2 ઘંટીઓ ફરીને આવ્યો પણ હારી રાતે 9 વાગ્યાથી ખુલ્લી હોય છે. એવું 6 થી 9 હા. આજે હું અને મયુર- સવારે 8:30 ખોલું ને હા તો એક હવાઈ 1:30 વાગ્યા એવું હું મયુર ઘંટી જોઈને આવ્યો પછી અમે એ બધા બીજી 12 વાગે એટલે બંધ કરી એવું? દેવાનું. તો પછી આ બાજુ આવવું પડ્યું મારે. સમજ્યા? તો ડરાઈ જવાનું પૈસા હોય ના તો વાંધો નહીં. હા હા શું કહ્યું? હા હા હા. તો મિત્રો એ ઘંટી હું જિંદગીમાં પહેલી વખત લોટ લેવા ગયો અને એ ઘંટીવાળા એટલા મસ્ત માણસ હતા કે ના પૂછે વાત. જબરજસ્ત સારા માણસ હતા. કેમ કે જીવનમાં પહેલી વખત એ ઘંટી હું લોટ લેવા ગયો અને કોઈ પણ વાતો સાંભળી હશે કે માણસ કેટલા મસ્ત હતા. 2 ઘંટીઓએ આપણે ફર્યા પણ બંધ હતી પણ છે ને આપણે ભગવાને જ મને એ ઘંટીઓ લઈ ગયો. તો અમે કેવું કહ્યું પૈસા હોય કે ના હોય હું આગળ ધરાઈ જજો. અરે વાહ, આવા માણસ દુનિયામાં હોય છે. તો મિત્રો છે ને બહુ આનંદ થયો. એ તો મેં વિડીયો પછી કટ કરી નાખ્યો. પછી હમણાં લગભગ 15 મિનિટ લગી નાખ્યો વાત કરી. બહુ સારા માણસ હતા. તો આવે છે ને મિત્રો આપણે મમ્મી માટે ભજીયા લેવાના છે. સામે શેકડી ચોકડી છે ત્યાંથી મમ્મી માટે ભજીયા લઈ લઈએ. તો મિત્રો આપણે આવી ગયા ઘેર. તો જો મમ્મી માટે આપણે લાવ્યા છે ભજીયા. તો આપણે આ હાથે પકડીએ અને આ છે આપણો બાજરીનો લોટ. હા તો ચાલો જો મારી મમ્મી બેઠી છે ને. જો મમ્મી શું લાવ્યો? ભજીયા લાવ્યો છું લીધા આજે. ભજીયા લાવ્યો પાછો. તો મિત્રો છે ને હા મમ્મીએ ભજીયા મંગાવ્યા હતા ને પેલા લે મમ્મી બસ થારી લે ને થારી. પેલા ઉમર ભજીયા બહુ ભાવે. તો મિત્રો જો મમ્મી માટે 100 ગ્રામ ભજીયા. તો હું તો શાક બનાવી બેઠી ત્યાં રાહ જોઈ. શાક બનાવી દીધું. હા તો જો મિત્રો મમ્મી માટે સરસ મજાના ગરમા ગરમ ભજીયા. બસ ભરતાનું ફૂલ છે. તો મમ્મી ચટણી. ચટણી લાવ્યો. તો મિત્રો ચટણી. તો મિત્રો આવે છે ને આ ચટણી ખોલવા માટે મારે બીજા હાથની જરૂર પડશે. એટલે આપણે ફોનને મૂકી દઈએ આપણા સ્ટેન્ડ પર અને પછી વિડીયો શૂટ થશે. કેમ કે મમ્મીથી આ ગોટ છૂટશે નહીં અને મારે બીજા હાથની જરૂર પડશે. તો બીજો હાથ તો મારો ફોન પકડેલો છે. લાચોડું એટલે છોડ જાય. છોડશે તારથી છૂટે છૂટ્યું. બોલ તો જો મિત્રો મમ્મી મારી છે ને લે તો બીજો બોબીએ ચટણી છોડી ખાવ. ડરે નહીં. તો મિત્રો જો મમ્મીએ ચટણી ખોલી રે. કઢી કઢી. આપણા દેશી લોકો કેવું કે કઢી છે કઢી. કઢી બનાવી કઢી.
તો ચાલો મિત્રો, ગોબરી આવી છે. મમ્મી માટે સરસ મજાના ભજીયા મેથીના. તો પછી લાયા હજી. લેખા તું ખા ને. હું તો ખાવું બધું ખાન ભાઈ. તો ચલો મિત્રો, ખાવું હોય તમારે ભજીયું તો બજારમાં જઈને લઈ આવજો. બરાબર. કેમ કે આ તો વિડીયોમાં દેખાય છે, તમારી જોડે નહીં આવે. એટલે તમારે ખાવું હોય ને તો તમારી આજુબાજુ કંઈક ભજીયાની લારી કાં તો દુકાન હોય તો જઈને લઈ આવજો ને પછી ખાજો ને મને યાદ કરજો. મસ્ત આવજો. હા, મસ્ત લાગે. પણ સકાર મિત્રોને બોની આવી જાય. હા. તે એ તો એ તો એમની આજુબાજુ મળતા હશે એટલે આવીને ખાશે. અને મિત્રો મારા ઘેર આવજો, હું તમારા ઘેર માટે. આવજો, હું બનાવીશ. હમ. સરસ હે. તો ચાલો મિત્રો મળીએ હવે. તો મિત્રો બાજરીના રોટલા અને બટાકાનું ને કોબીનું શાક બનાવ્યું, ખાઈ લીધું. અને આપ જોઈ શકો છો મમ્મી હવે વાસણ ઘસીને અને પછી મમ્મી ઊંઘી જશે. અને અત્યારે 1 વાગી ગયો. હવે મમ્મી વાસણ એવું બધું ઘસીને મમ્મી ઊંઘી જશે ખાટલા. હું પણ મય ઘરમાં ખાટલો ઢારીને અને પછી હું પણ ઊંઘી જઈશ. અને પછી 3 વાગે ઉઠીશું એટલે પછી પાછું બીજું મારું કામકાજ ચાલુ કરી દઈશ. એ બધી વિડીયો આવશે આપણી પેલી નવી ચેનલમાં, તો મિત્રો જોજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.